કારણ કે નવું બાઈક લઈને આવેલા કપડા તો નવા જ પહેરવા પડે. કીડીનો રસવાડા ભાઈ જ થઈ લે. મારવાની. હેલો મિત્રો, મોજ અને મસ્તી સાથે અમદાવાદી બંગાળની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે વાગી ગયા 9:30 વાગી ગયા અને આપણે સ્ટોરી મૂકી દીધી, બ્લોગ આવી ગયો એની અને પાંચ ભાઈ સ્ટોરી જોઈ દીધી. એટલે મેન વાત તો એ છે કે પાંચ ભાઈ આપણા ઉઠી ગયા, તો પાંચ ભાઈ ફોન કરીએ કે મંદિરે જઈએ, દર્શન કરીએ, તો મળીએ. હવે ડાયરેક્ટ પાંચ ભાઈને અત્યારે પહેલાં નીકળી જઈએ, આપણે રેડી થઈ ગયા. હા, જ્યાં બધાને જવું જોઈએ પણ બધા જતા નહીં, કંઈ થાય એટલે જ ત્યાં બધા જાય, પણ આપણે રોજ જવું જોઈએ. એટલે આપણા બ્લોગમાં પહેલાં એવું ટ્રાય કરીશું કે પહેલાં એ જ વસ્તુ દેખાય, મંદિરે જઈએ. ક્યાં જઈએ યાર, તડકો જેટલો ને, આંખો ખુલતી નહીં, તડકો જેટલો. કેટલા વાગ્યા? 10:30 ભૂકા કાઢ નાખી, એવી ગરમી થાય. અને આપણા તીર્થભાઈ હજી તો આરામ કરતા હશે. એ ભાઈ કહેતા હતા હું સવાર આવીશ, સવાર થઈ ગઈ હોય એની. ભગવાન જય દ્વારકાધીશ, જય શ્રી રાધા કૃષ્ણ ભગવાન. મંદિરે દર્શન કરીને કેવું લાગે ભાઈ? મનને તૃપ્તિ મળે. મંદિરે તો દર્શન કરવા આવું જ જોઈએ ભાઈ. અમે આવીશું હવે. જો શનિદેવ મહારાજ. મને બીક લાગે કારણ કે ચલાવી રહ્યા અમારા પાંચ ભાઈ બાઈક. બીજી ત્રીજી વાર ચલાવતો હોઈશ નહીં, પણ ચાલુ એ મેં ને કે પહેલી વાર જ્યારે બાઇક ચાલુ કર્યું હતું ને, એક જ કિકમાં બાઇક ચાલુ થઈ ગયું હતું. હા, ભાઈ બાઇક ચલાવો બીજી ત્રીજી વાર જ ચલાવો. પહેલા પાછળનો ગેર પહેલો પાડ, પછી ધીમે ધીમે જવા દે. જો 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 એ ઉપરથી નહીં, ઉભો રે. પેલા કાકા ના જવા દે, નકર તું લઈ લઈશ સવારમાં કાકાના. ઘરની બહુ જબ્બર લેવા જવા દે. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. આવડી કરો રેડી. હવે પાંચ ભાઈ રેડી. હવે બાઈક ચલાવશે. હેડો, હવે આપણે પાછળ જ દેવાનું થાય. બાઈક આવડી ગયું. બાઈક નહીં, બાઈક ચલાવતા નહીં. બાઈક તો સાહેબ ચલાવવાની જોર આવે. ચાલો મળીએ ભાઈ હમણાં સાંજે વહેલા. કેજો કિક ક્યારે વાગી? બ્લોગ બંધ થયો ત્યારે કિક વાગી. બ્લોગ બંધ થયો પછી કિક વાગી. એ તો એવું જ હોય ભાઈ. ઘરે તો આવી ગયા પાંચ ભાઈ કે હવે ભૂખ લાગી હમણાં. મેં કીધું અમે ઘેર જઈએ, હવે જોઈએ આપણે મમ્મીએ ખાવાનું શું બનાવ્યું. જબ્બર ભૂખ લાગી છે. હાય હાય, જબ્બર ગવાનું શાક બનાવ્યું. આમાં શું હશે? લે ભાત જ હોય ને, ભાત હોય તો આમાં તો બહુ ગરમ. લ્યા આ રોટીનો લોટ બાંધશે, મસ્ત બાંધશે, પછી હમણાં ખાઈ લઈશું. હમણાં રોટલી બનવા માંડી ગરમ ગરમ. તો રોટલી જોઈને તો જબ્બર ભૂખ લાગી છે. હવે ખાઈ લઈએ ફટાફટ. હવે ખાઈ લીધું છે અને ખબર જ છે કે બહાર તો ગરમી બહુ જોરદાર. અને કેટલા વાગ્યા જો વાગ્યા 1:19. એટલે ગરમીમાં મસ્ત ઘૂઘરા જેવી એસી ચાલુ કરીને અમે પૂરી જઈએ જોરદાર. એ એમાં હાજે રીલ શૂટ કરવા જઈએ એટલે આપણે બંકાઓને મળીએ. હવે આપણે નીચે આવી ગયા હતા ખરા બપોરે, કારણ કે રીલ શૂટ કરવા આવી ગયા. જો આપણે બંકાઓ જો બધું સેટ કરે. ગિમ્બલ તો પડશે પાડવો પડે. કેટલા વાગે બતાવો ગાઈસ? એટલે 3:30 થઈ ગયા. ક્યાં ના આયા હતા આપણે? 3:30 થઈ ગયા, પણ રીલ બનાવીએ. પેલા ઘેર રીલ શૂટ કરી. આપણા પાંચ બેન. જો ગરમી લાગે ભાઈ, ગરમી તો રહેવાની ભાઈ, ગરમી તો રહેવાની. સવારે તકલીફ તો રહેશે. તમે કીધું યાર સવાર મંદિર જાવ તો હવે ભાઈ તીર્થભાઈ એક વસ્તુ નવી ચાલુ કર્યો. સવારે બ્લોગમાં જઈએ એટલે બ્લોગમાં મંદિર બતાવવાનું, એમ થોડું કામ પોઝિટિવ લાગવું જોઈએ. હવે મંદિર બતાવવાનું એમ. બરોબર છે તમારી વાત. કરશું બોલો. રીલ શૂટ થઈ ગઈ. હવે રીલ આવી જશે તમારા. કાલે આ બ્લોગ જોતા હશો ત્યારે 7:05 રીલ આવી ગઈ હશે. જોરદાર નવું લાયા તીર્થભાઈ, બાઇક લાયા. તીર્થભાઈ નવું બાઇક લાયા. એની રીલ ખાલી જોજો. કપડા તીર્થભાઈ જો કપડા જો પહેરીને આવ્યા એટલે ભાઈ કારણ કે નવું બાઇક લઈને આવ્યા એટલે કપડા તો નવા જ પહેરવા પડે. રીલમાં જોયો તમે કયું બાઇક લાયા અને કેવું જોરદાર લાયા. કલર તો જોરદાર એમ. આવ તો મળે નહીં લાખોમાં એક. એટલે કહું તો દિલ્હી જઈને એડિશન કરાવડાવ્યું યાર. જોજો ખાલી જો મસ્ત હેવી થી ના. તમે પેડા તો ખવડાવશો? એક કામ કરો, સીડીને રસ પીવડાવી દો. જુઓ હવે
આ સીડીને રસ પીવા જવા પણ એક્ટિવા ચલાવવાનું તું ચલાવી લે પાડે, તું કદી નહીં ચલાવતો. આ બે બાજ પણ એક કામ કરો આપણે પકાઈ લઈએ. હા પકાઈ લઈએ. જે પાકા ને એ ચલાવો હા બરાબર. જે પાકા ચલાવો. લેડો આપણે ચલાવવાનું આવ્યું યાર. લેડો તાર ચલાવી લઈએ આપણે. ભાઈ કેવું ચલાવવું પડે હવે, પાકી ગયા તે. રૂલ્સ ભાઈ. હા પાકી જાય કઈ નહીં, રાતે આપણે જવું તો રાતે તો હા રાતે તો જો પાર્થ ભાઈ તમારી લાલ કરીએ અમે. રોજ વ્લોગ આવશે ને બૂમ પડાઈશું રોજ. ટ્રાય હા બરોબર છે. આ જવા દો આપણે ગન્નીના જ્યુસ વાળાને ત્યાં. ડાયરી તો અહીંયા જ રહી ગઈ આપણી. આ સ્ક્રિપ્ટ તો આમાં બધી સિરીઝ બનાવવાની છે આમાંથી. ડાયરી થઈ ગઈ મેં. એ જ ને યાર ભાઈઓ. બધું જોવો તો કરાય કલેક્શન એન્ડ ઓલ. મૂકી દો મૂકી દો. સેટ કરવું પડે. તો પાર્થ ભાઈ તમને આએ યાદ નહીં આવતું પીએ બનાયા યાર તમને. પહેલી વાર ભૂલી ગયા. બે શું યાર ભૂલી જોવાયો. હા હેડો જવા દો. ના ભાઈ મારા સીડી રસ પીવા જો જબ્બર તરસ લાગી. હા જવા દો. નેક્સ્ટ જનરેશન ઇન્ટુ વેર જોકી તમે બધા વેરણ મજા કરો. હા જો વચ્ચે ડિવાઈડર ના ભાઈ જોજે. ના ભાઈ સત પેટ્રોલ નહીં ભરાવ. દાદાનો અડ્ડો. આપણામાં ભરાય દાદાનો અડ્ડો. ભાઈ શું થયું બાઈક ના વચ્ચે કોણ મળી ગયું જોવા ગાઈસ. બાઈક દવાખાને આવ્યું લાગે. અમને કઈ ખબર જ ના, બસ ખાલી બાઈક ફેરવવું, પેટ્રોલ દેખાય એટલે કે હેડો ખાલી કરો. આવી ગયા છે શેરડીનો રસ પીવા. ભાઈ દેખાતા નથી આજુબાજુમાં. કરી જાય ઉભો ને મારે જાતે બનાવવાનો. એવું છે ભાઈ. સીડીનો રસ વાળા ભાઈ જ નહીં લે. અલ્યા લે એવું થયું લે. અલ્યા ખબર જ નહીં આપણને તો લે. સીડીનો રસ પીવા સીડીનો રસ વાળા નહીં જો. અહીંયા બી નહીં ભાઈ અને ત્યાં બી એ બે ભાઈ. કાકા નહીં ખાલી શેરડી હે. આમ પેલું અમેરિકા જેવી સિસ્ટમ આવી ગઈ શું જાતે આવવાનું ફ્યુલ ભરીને જતા રહો. હા એવું જ કંઈક લાગે. આપણને બનાવતા આવડતી નહીં લોચો ને. એ જ ને કરી હવે એમનો ઉદ્યોગ આજે છે ને શેરડીનો રસ કઈ રીતે બને એ રેસીપી જોઈ લઈએ. હા આજે રેસીપી જોઈ લઈએ શેરડીનો રસ વાળા. ક્યાં જતા રહો યાર આવ આવું. શાંતિ થઈ ને હવે શાંતિ થઈ ને પેલો જો ભાઈ મળીએ. તો આપણે જવા દો ભાઈ બકરાઓ તમે. બરો વાળ બાળ સેટ કરવા થઈ ગયા ચાલો ને. ચલો મળીએ હવે. અમને લાગે ગરમી બહુ હોશિયારી નહીં મારવાની. મસ્ત બાઈક સેટઅપ થઈ ગયો. આપણા પાર્થ ભાઈ બેઠા પાણીની બાટલ લઈને આવે તો લઈને જવું પડે ને. મેન તો વસ્તુ એ છે કે જુઓ પાવર બેંક એન્ડ ઓલ બધું કલેક્શન આ લોકો લઈને જ આવે એમ કે બેહવાનું હોય પવન સારો આવે પણ આજે પવન નહીં ભાઈ. આજે ઓછો પવન હે. જુઓ કેટલા વાગ્યા 12 વાગ્યા. 12 માં 5 કમાં પણ પવન ઓછો હોય. કઈ નહીં તો હવે ઘરે જઈશું. તો ઘેર જઈને હવે ડાયરેક્ટ હોઈ જઈશું. બસ હવે સામે જ જાઉં એટલે ડાયરેક્ટ આપણું ઘર. તો મિત્રો તમને આજનો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ કાલના બ્લોગમાં. હવે રોજ આવવાનું હો ભાઈ. તો ચલો મળીએ. બાય બાય.